રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજને અપીલ કરી રાજકોટના જસદણમાં સભાને સંબોધતા રૂપાલાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું, ભૂલ મારી હતી, જે બદલ મેં માફી પણ માંગી, પણ મારી ભૂલના કારણે મોદી સાહેબ માટે શા માટે રોષ? ક્ષત્રિય સમાજે રાષ્ટ્ર ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે। વિકાસ યાત્રામાં અનેક ક્ષત્રિયો જોડાયેલા છે। સમાજ જીવનના તાણાવાણાને રાજકારણ સાથે જોડવો યોગ્ય નથી। મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી, મેં કરી હતી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો। પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો। આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે, પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે। એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું। ચલો, આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું। આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ। મિત્રો, ચૂંટણી માટે હું નથી કહેતો, હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી। સમાજ જીવનના આપણા તાણાવાણાને સ્પર્શતો વિષય છે, એને રાજકારણથી દૂર રાખવા માટેની કોશિશ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે 7મી તારીખે 10 વાગ્યા પહેલા મતદાન પૂરું થઈ જાય એ પ્રકારે સૌ કાર્યકર્તા કામે લાગો એવી વિનંતી કરીને વિરમું છું। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે। ધાર્મિક માલવિયા પણ ભાજપમાં જોડાશે। આપમાંથી બંને રાજીનામા આપી દીધા। સુરતમાં આજે CR પાટીલના હાથે કેસરિયા કરશે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને પાસના નેતા પણ હતા। માત્ર 4 દિવસમાં કથિરિયા અને માલવિયાનો યુ-ટર્ન જોવા મળ્યો। આપમાં સમય નથી આપી શકતા એવી વાત પહેલા કરતા જોવા મળ્યા અને રાજીનામું આપ્યું હતું। સમાજના નામે ફરી કથિરિયા અને માલવિયાના રોટલા શેકવાના શરૂ થઈ ગયા। આંદોલનકારીમાંથી એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની આ રાજનીતિ છે। આપમાં દાળ ન ગળતા હવે પક્ષ પલટો કરી રહ્યા છે। પાસ બની ગયો છે પોલિટિક્સનો અખાડો। સમાજના નામે હવે રાજકીય રોટલા શેકવાનું શરૂ થયું છે। કોંગ્રેસ સાથે નિલેશ કુંભાણીનો દાવ, હવે કથિરિયા અને માલવિયાનો પણ પક્ષ પલટો। તો 18મી એપ્રિલે જ્યારે આપમાંથી રાજીનામું આપ્યું ત્યારે અલ્પેશ કથિરિયાએ શું કહ્યું હતું, આવો સાંભળીએ। વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા, એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થઈ છે। હવે પછી અલ્પેશ કથિરિયાનું ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી। આગામી દિવસોમાં લોકોને, વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળીને પછી નિર્ણય લેશું। ભાજપમાં જોડાઈ ગયા છે? નહીં, હાલમાં કોઈ પણ પ્રકારની બાબત નથી। રાજીનામું આપવાનું કારણ? રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોઈને પાર્ટીને પૂરતો સમય ન આપી શકતા એટલા માટે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જીતુ વાઘાણીના નિવેદન પર આપી પ્રતિક્રિયા। જીતુભાઈને દુખે છે પેટ અને કૂટે છે માથું। તેમણે કહ્યું, ઘણા લોકો હેડલાઇનમાં ચમકવા માટે આવા નિવેદન કરતા હોય છે, ત્યારે ફરી કામગીરીમાં જોડાવા માટે તેઓ આવા પ્રકારના ગેરવ્યાજબી નિવેદનો કરીને સમાચાર માધ્યમોમાં ચમકી રહ્યા માટેનો નિષ્ફળ પ્રયાસ કરતા હોય છે। જીતુભાઈની વાત તો એવી છે કે પોતે જ મંત્રીમંડળમાં નીકળી ગયા એટલે બબૂચકો રહી ગયા છે એવી વાત કહેવા માંગે છે। મને એવું લાગે છે કે જીતુભાઈને દુખે છે પેટ ને કૂટે છે માથું। પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં આવશે। વલસાડના ધરમપુરમાં ચૂંટણી સભા સંબોધશે। વલસાડ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પણ પ્રચાર કરશે।
તો પ્રિયંકા ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. વલસાડના ધરમપુરમાં તેઓ ચૂંટણી સભા સંબોધશે. વલસાડથી કોંગ્રેસે અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આદિવાસી નેતા અનંત પટેલ વલસાડ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી આજે વલસાડની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે વલસાડમાં છે અને પ્રચારમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટે તેવી શક્યતા છે. વલસાડ બેઠક પર ભાજપના મહિલા કાર્યકર્તાઓએ હાથમાં મહેંદી મૂકીને ઉમેદવારનો પ્રચાર કર્યો. વાપીમાં ભાજપનું મહિલા સંમેલન યોજાયું, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવા અને મોટી સંખ્યામાં જિલ્લાના મહિલા કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં મહિલાઓએ પોતાના હાથમાં ભાજપના ચૂંટણી નિશાન કમળની મહેંદી મુકાવી. સાથે જ ભાજપનું પ્રચાર સૂત્ર અબ કી બાર 400 પાર પણ લખાવ્યું. સંમેલનમાં પીએમ મોદી અને ભાજપ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે મહિલાઓને માહિતગાર કરાઈ. અમારી બહેનો બૂથ ઉપર નાની નાની બેઠકો કરીને, કમળ મહેંદીના કાર્યક્રમો કરીને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી અમારી વલસાડ લોકસભાને 5 લાખ કરતાં વધારે લીડથી જીતાડવાનો સંકલ્પ CR પાટીલ સાહેબનો છે. એમને પૂરો કરવા માટે મહેનત કરી રહી છે. બહેનોએ નિર્ણય કર્યો કે 7 તારીખે સવારે 7 વાગે સમગ્ર કુટુંબીજનો સાથે, મિત્ર મંડળો સાથે સવારે 7 વાગે મતદાન કરશે અને આ મતદાન એક મહત્વનું મતદાન સાબિત થશે એવી ચોક્કસ ખાતરી છે. મહેસાણા લોકસભામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનો અનોખો પ્રચાર જોવા મળ્યો. વિસનગર તાલુકાના ધામણવા ગામે ભજન ગાઈને પ્રચાર કરતા જોવા મળ્યા. મહિલા ભજન મંડળી સાથે ભજન ગાઈને તેમણે પ્રચાર કર્યો. શ્રી રામ જય રામની ધૂન ગાઈ પ્રચાર કરતા હરિભાઈ પટેલ નજરે પડ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ તેમની સાથે ભજનમાં જોડાઈ ગયા. નવસારીના લગ્ન પ્રસંગમાં રાજકીય માહોલ જોવા મળ્યો. વાંસદા ટાઉનમાં લગ્ન પ્રસંગ પૂર્વે યોજાયેલ સંગીત કાર્યક્રમમાં ધવલ પટેલના ગીતો પર લોકો ઝૂમ્યા. એક જ ચાલે ધવલ પટેલ જ ચાલે એવા ગીત ઉપર લોકો નાચ્યા હતા. વાંસદામાં જુદા જુદા પ્રસંગમાં બંને રાજકીય પાર્ટીઓના ડીજેના તાલે ગીતો વગાડી મતદારો સુધી પહોંચવાના પ્રયાસો જોવા મળી રહ્યા છે. નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈએ મતદારો પાસે આર્થિક મદદ માંગી. ગાંધીના વેશમાં આવીને નૈશદ દેસાઈએ મતદારોને આર્થિક મદદ કરવા માટે અપીલ કરી. સાથે જ પોતાના બેંક એકાઉન્ટ નંબર અને QR કોડ જાહેર કર્યા. ભાજપે કોંગ્રેસના બેંક ખાતાઓ સીલ કર્યા હોવાનો નૈશદ દેસાઈએ આક્ષેપ કર્યો. સાથે જ ભાજપે ચૂંટણીને ખર્ચાળ બનાવ્યાનો પણ આક્ષેપ લગાવ્યો. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સારી રીતે ફાઇટ થઈ શકે માટે આપને નમ્ર પ્રાર્થના છે કે આપના મતદાન પહેલા મહાન દાનની જરૂર છે. આપને યોગ્ય લાગે તે રકમ આપ દાન આપો.